જય શ્રી રામ મિત્રો, આજે અમે મોદલ ગામની અંદર પ્રેમીલાબેનના કરિયાણા કીટ આપવા માટે આવ્યા છીએ. તો તમે બને એટલો વિડીયો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી આવો વિડીયો પહોંચે અને એમના સેવાનો અમને લાભ મળે. અને આવા જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી અમારો વિડીયો પહોંચે અને એમના સેવાનો તમારી આજુબાજુ કોઈ પણ હોય તો અમને સંપર્ક કરો. નીચે વિડીયોની નીચે અમારો નંબર આપેલો છે. તો આવી કોઈ પણ સહારા ના હોય એમને અમે કરિયાણાની કીટ વપી કરી દઈશું. આભાર. શું નામ છે બેન તમારું? પ્રેમીલાબેન, ગામ મોદદ. તો તમારા કેટલા બાળકો છે? બે બાળકો. અત્યારે ગુજરાન કેવી રીતે ચાલે તમારું? મજૂરી કરી હે ને? ગામ મોદદ કરિયાણાની કીટ આપવા માટે આવ્યા છે. અમારા સરપંચીએ અમારો સંપર્ક કર્યો હતો કે આવી રીતે ગાડી બેન છે. શું નામ બેન તમારું? પ્રેમીલાબેનના આવી રીતે શું થયેલું એમને? બીમાર હતા. ગંભીર બીમારીના કારણે એમનું અવસાન થયેલું હતું. અને અત્યારે એમના બેનનો કોઈ સહારો છે નહીં. હવે તમે કેવી રીતે અજીતભાઈ બુધાભાઈ ચૌહાણ, જેમનું અવસાન થયું છે, પછી એમના મજૂરી જઈને બધું ગુજરાન ચલાવે છે. ધન્યવાદ. જય શ્રી રામ મિત્રો, અમે આજે મોદલ ગામમાં આવ્યા છે. પ્રેમીલાબેનના કરિયાણાની કીટ આપવા માટે આવ્યા છે. જે એમના ઘરવાળાનું અવસાન થયું છે ગંભીર બીમારીના કારણે. તો આજે અમે એમને કરિયાણાની કીટ આપવા માટે આવ્યા છીએ. તો બેન, કેવું લાગ્યું તમને કરિયાણાની કીટ આપવા માટે? સારું લાગ્યું. આભાર. વિજય ને વાડમાં વાડે ખાઈ જાય. તમે કેવું લાગ્યું અમે કરિયાણાની કીટ આપી? તો મારી તમારે તેલ, ચા, મોરસ બધું કરિયાણાનું તમારે ચા, મોરસ બધું આવી જશે. બરાબર. તો જેણે તમને અમારે આ કીટ પહોંચાડી એમના આશીર્વાદ સારા આપજો. બરાબર. એમનું સારું. ચલો, જય શ્રી રામ.